નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 3 રીડ 1 જેની પ્રથમ ટૂંક નોંધનો અભ્યાસ કરીશું. મિત્રો, આ શોર્ટ નોટનું નામ છે ટેકનિક ટુ રિડ્યુસ સ્ટ્રેસ, એટલે કે તણાવ ઘટાડવાની ટેકનિક. તો શરૂઆત કરીએ. There are two main techniques to help yourself during mental stress. During mental stress એટલે કે માનસિક તણાવ દરમિયાન. There are two main techniques to help yourself. પોતાની જાતને મદદ કરવાની પણ બે ટેકનિક્સ છે. માનસિક તણાવ દરમિયાન પોતાને મદદ કરવાની બે તકનિક છે. They are to stop overthinking and self hypnosis. અને આ બે ટેકનિક છે. એમાં પહેલી સ્ટોપ ઓવરથિંકિંગ એટલે કે વધારે પડતું વિચારવાનું ટાળો, અને બીજી છે સેલ્ફ હિપ્નોસિસ એટલે કે પોતાનું જ વશીકરણ કરો. When you are overloaded and you have less time પછી અલ્પવિરામ. When you are overloaded and you have less time, જ્યારે તમે ખૂબ જ બોજો અનુભવતા હોય અને તમારી પાસે ઓછો સમય હોય, જ્યારે તમે વધારે પડતો કામનો બોજો અનુભવતા હોય અને કામ કરવા માટે તમારી પાસે સમય ઓછો હોય, ત્યારે મેન્ટલ પ્રેશર એન્ડ સ્ટ્રેસ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ ઇન યોર માઇન્ડ. ત્યારે માનસિક તણાવ એ તમારા મગજમાં વિકસવાનું શરૂ થાય છે. જ્યારે તમે ખૂબ કામના બોજાથી દબાયેલા હોય અને તમારી પાસે ઓછો સમય હોય, ત્યારે તમારા મગજમાં મેન્ટલ પ્રેશર અને સ્ટ્રેસ એટલે કે તણાવ વિકસવાનું શરૂ થાય છે. એઝ એ રિઝલ્ટ, પરિણામ સ્વરૂપે માઇન્ડ ગોઝ ઇન્ટુ ઓવરથિંકિંગ, કે આપણું માઇન્ડ એ વધારે પડતી વિચારધારા તરફ ચાલ્યું જાય છે. You have to stop overthinking and let your mind relax and calm. You have to stop overthinking. તમારે વધારે પડતું વિચારવાનું ટાળવું પડે. And let your mind relax and calm. અને તમારા માઇન્ડને એકદમ રિલેક્સ અને શાંત કરવું પડે. આ ટેકનિકમાં તમારે વધારે વિચારવાનું છોડવું પડે અને તમારા માઇન્ડને એકદમ રિલેક્સ અને એકદમ શાંત કરવું પડે. આઈ હેવ નો એક્સપેક્ટેશન. હવે મને કોઈ અપેક્ષા નથી. આઈ વિલ ડીલ વિથ whatever happens when it happens. જે કાંઈ ઘટના બને છે, જ્યારે ક્યારેય એ ઘટના બને છે, એ ઘટના સાથે હું ડીલ કરી લઈશ, એ પરિસ્થિતિને હું સંભાળી લઈશ. હવે મને કોઈ અપેક્ષા નથી. મારી સાથે જે કાંઈ ઘટના બને છે, જ્યારે ક્યારેય બને છે, ચાલો એ ઘટના કે પરિસ્થિતિને હું સંભાળી લઈશ. This mantra will help you calm down your excitement. આ મંત્ર તમારું એક્સાઇટમેન્ટને શાંત કરવામાં મદદ કરશે. And decrease stress level. અને તણાવના લેવલને ઘટાડશે. ડીક્રીઝ એટલે ઘટાડવું. હવે મને કોઈ અપેક્ષા નથી. જે કાંઈ ઘટના મારી સાથે બને છે, જ્યારે ક્યારેય બને છે, એ ઘટના સાથે હું ડીલ કરી લઈશ. આ મંત્ર
તમારા એક્સાઇટમેન્ટને શાંત પાડવામાં તમને મદદ કરશે અને તણાવનું લેવલ ઘટાડવામાં મદદ કરશે. સેકન્ડ ટેકનિક ઇઝ અબાઉટ સેલ્ફ હિપ્નોસિસ. તણાવ ઘટાડવાની બીજી ટેકનિક છે સેલ્ફ હિપ્નોસિસ. સેલ્ફ હિપ્નોસિસ એટલે કે પોતાનું જ વશીકરણ કરવું. વિચ ઇન્ક્લુડ્સ મેની સ્ટેપ્સ, કે જે ટેકનિક એ ઘણા સ્ટેપ્સનો સમાવેશ કરે છે. એ સ્ટેપ આ પ્રમાણે છે. સેટલ બેક ઇન એ ચેર, કે કોઈ ખુરશીમાં સ્થિર બેસી જવું. એન્ડ રિલેક્સ, અને રિલેક્સ થવું. કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 to 70, 99 થી 70 એમ પાછળ તરફ ગણતરી કરવી. એન્ડ બ્રેથ ડીપલી, અને ઊંડેથી શ્વાસ લેવો. સેલ્ફ હિપ્નોસિસ એના સ્ટેપ્સમાં તો કે સૌ પ્રથમ તો ખુરશી ઉપર બેસી જવું અને રિલેક્સ થવું. પછી 99 થી 70 એમ પાછળ તરફ ગણતરી કરવી અને ઊંડેથી શ્વાસ લેવો. કાઉન્ટિંગ 69 to 30, 69 થી 30 એમ પાછળ તરફ ગણતરી કરો. એન્ડ એઝ્યુમિંગ યોર સેલ્ફ ઓન એ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ એહેડ ઓફ યુ. અહીંયા સર્ચિંગ લખ્યું છે, એની બદલે આપણે સ્ટ્રેચિંગ શબ્દ આવે. તો 69 થી 30 એમ પાછળ તરફ ગણતરી કરો અને તમારી આગળ ફેલાયેલી સીડી ઉપર તમારી પોતાની જાતની ધારણા કરો. તમારી આગળ એક સીડી ફેલાયેલી છે અને સીડી ઉપર તમે ઊભા છો એવું અનુમાન કરો. કાઉન્ટિંગ ડાઉન ફ્રોમ 29 to 0, 29 થી 0 એમ ગણતરી કરો. એન્ડ વિઝ્યુલાઇઝિંગ, અને જુઓ એઝ ઇફ યુ આર ઇન એ લક્ઝરિયસ લિફ્ટ વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ, કે બહારની સાઈડ કુદરતી વાતાવરણના દ્રશ્યવાળી એક સુખ સુવિધાવાળી લિફ્ટમાં તમે છો એવી રીતે જુઓ. લેન્ડસ્કેપ એટલે કુદરતી વાતાવરણ. અહીંયા લેન્ડસ્કેપ આઉટસાઇડ પછી પૂર્ણ વિરામ આવશે. તો 29 થી 0 એમ ગણતરી કરો અને પોતાની જાતને બહારની બાજુ કુદરતી દ્રશ્ય દેખાય છે એવી સુખ સુવિધાવાળી લિફ્ટમાં પોતાની જાતને જુઓ. એઝ યુ અરાઇવ એટ 0, જ્યારે તમે 0 ઉપર આવો છો ત્યારે 0 પછી અલ્પ વિરામ. જ્યારે તમે 0 ઉપર આવો છો ત્યારે યુ નીડ ટુ સ્ટાર્ટ ઇમેજિનિંગ. તમારે એવી કલ્પના કરવાની શરૂઆત કરવાની જરૂર છે કે યુ આર ઇન એ રૂમ. તમે એક એવા રૂમમાં છો ધેટ ઇઝ ફર્નિશ્ડ, કે જે શણગારેલો છે. એઝ યુ લાઇક, એ પણ તમને ગમે એમ. તો જ્યારે તમે 0 ઉપર આવો છો ત્યારે તમારે એવી કલ્પના કરવાની જરૂર છે કે તમે એવા રૂમમાં છો કે જે રૂમ તમારી પસંદગી પ્રમાણે શણગારેલો છે. યુ શુડ રિમેઇન ધેર ઇન યોર ઇમેજિનેશન. તમારે ત્યાં તમારી કલ્પનામાં રહેવું જોઈએ. રિમેઇન એટલે રહેવું. ત્યાં તમારે તમારી કલ્પનામાં રહેવું જોઈએ. ક્યાં સુધી? અનટિલ યુ ફીલ રિલેક્સ એન્ડ રેસ્ટેડ. જ્યાં સુધી તમે પોતે રિલેક્સ છો અને એકદમ રેસ્ટેડ છો એવું ન અનુભવો ત્યાં સુધી તમારે કલ્પનામાં જ રહેવાનું. ફાઇનલી યુ શુડ ઓપન યોર આઈઝ સ્લોલી. અંતે તમારે તમારી આંખો ધીમેથી ખોલવી જોઈએ.
The benefit of first technique is that પ્રથમ ટેકનિકનો ફાયદો એ છે કે you can gain maximum energy at the start of your busy day. કે તમે તમારા વ્યસ્ત દિવસની શરૂઆતમાં વધુને વધુ એનર્જી મેળવી શકો છો. by thinking about no expectation મંત્ર, પેલો નો એક્સપેક્ટેશનના મંત્ર વિશે વિચારીને. પ્રથમ ટેકનિકનો ફાયદો એ છે કે નો એક્સપેક્ટેશન વિશેના મંત્રને વિચારીને તમે દિવસની શરૂઆતમાં વધુને વધુ એનર્જી મેળવી શકો છો. એન્ડ સ્ટોપ ઓવર થિંકિંગ, અને વધારે પડતું વિચારવાનું ટાળી શકો છો. The main benefit of self-hypnosis is that self-hypnosis, આ ટેકનિકનો મુખ્ય બેનિફિટ એ છે કે it increase our concentration power, તે આપણી એકાગ્ર શક્તિને વધારે છે. and we feel relaxed and calm, અને આપણે એકદમ રિલેક્સ અને શાંત છીએ એવું અનુભવીએ છીએ. which is very important to maintain mental capacity, કે જે મેન્ટલ કેપેસિટીને જાળવવામાં ખૂબ મહત્વનું છે. સેલ્ફ હિપ્નોસિસ, આ ટેકનિકનો મુખ્ય ફાયદો એ છે કે તે તમારી એકાગ્ર શક્તિને વધારે છે. આપણે રિલેક્સ છીએ એવું અનુભવીએ છીએ. આ બાબત આપણી માનસિક ક્ષમતાને જાળવવામાં ખૂબ મહત્વની હોય છે. by doing above mentioned 2 exercise, ઉપર દર્શાવેલી 2 એક્સરસાઇઝનું પાલન કરીને we gain many things in our body itself, આપણે આપણા શરીરમાં જ ઘણું બધું પ્રાપ્ત કરી શકીએ છીએ. ઉપરની 2 એક્સરસાઇઝને નિયમિત રીતે કરીને આપણે આપણા શરીરમાં ઘણું બધું પ્રાપ્ત કરી શકીએ છીએ. they reduce anger and frustration, આ એક્સરસાઇઝ ગુસ્સો અને હતાશાને ઘટાડે છે. બૂસ્ટ અવર કોન્ફિડન્સ, આપણો આત્મવિશ્વાસ વધારે છે. લોઅર ધ બ્લડ પ્રેશર, લોહીના દબાણને નીચું રાખે છે. મેક યોર બોડી લાઇટન્સ, આપણા શરીરને ઉર્જામય રાખે છે. એન્ડ મેની મોર, અને આ ટેકનિક્સના બીજા ઘણા બધા ફાયદાઓ છે. તો મિત્રો, અહીં આપણે યુનિટ 3 રીડ 1, જેનું નામ છે મેનેજ યોર સ્ટ્રેસ, એની એક અગત્યની શોર્ટ નોટ્સ હવે પૂર્ણ કરીએ. મિત્રો, આ શોર્ટ નોટ્સ વાંચવામાં થોડીક લાંબી છે, પણ જો પ્રયત્ન કરવામાં આવે તો કંઈ અઘરું નથી. ભલે 1 દિવસની બદલે 2 દિવસ થાય, પણ મિત્રો આ શોર્ટ નોટ 100% યાદ રાખી લેજો, કારણ કે સાયન્સમાં પણ આ શોર્ટ નોટ્સ છેલ્લા 3 વર્ષમાં એકવાર પૂછાઈ ગયેલી છે.